મજા મને મજા છે તમને શરમ જેવો સાટ ચાલુ છે હાલો હાલો તમને શરમ જેવો સાટો છે કે નહીં કા? આ દીકરો પરણાવા આવ્યા જમવાનું કાર્ડ આપ્યું કંકોત્રી આપી જાનનું કહેવાય બોલાયો કેમ નહીં અમને લે તો તમને બધાને કીધું તો ખરી વેલી જાન નીકળી જવાની છે તો તને નથી ખબર કોઈ ફોર વ્હીલ માં આયા કોઈ જીસીબી માં આયા કોઈ ઇન્ડિકામાં આયા કોઈ સાયકલ લઈને આવ્યા તું શેમાં આવી સકડામાં આવી હું તો તે કઈ વાહન ન મળ્યું સકડો 2 કિલોમીટર લઈને હિમાય ભડાકો એમ નહીં પણ કેમ આટલી બધી મોડી થઈ એમ મોડી થઈને ક્યાં ભાયા એમ તમને ભારવાની વાત નહીં આટલી બધી મોડી કેમ થઈ એમ કહું છું મોડી નો થાય એમ નહીં મેં તને એમ કહું છું 2-3 દી પહેલા આ હાપરના પુલ ઉપર જોઈ હતી પુલ ઉપર હું નથી જાતી કઈ? પુલ હેઠે જાતી અને તારા હાથમાં કાખમાં બાબો હતો બાબો નતો ગોદડાનો ગાભો હતો ઈ હા બેન એમ નહીં હું તને એમ કહું છું આ હું કેવી તૈયાર થઈશું જો તો હે હું કેવી તૈયાર થઈશું સરસ હે આ જાનડિયું જોઈ લે હા. હે બધાય હરખા તૈયાર થઈને આવ્યા હે અને તું નહીં તારા નાકે નહીં તારા કાને નહીં તારા હાથે નહીં તારા ડોકમાં નહીં કપાળે સાંદલો બેન મને લાગે છે તું રાંડીને આવી છે રાંડી નથી આવી ઘર સાંડીને આવી છું એટલે ઘર સાંડીને આવી છું ઘર એમ નહીં તે બેઈમાન આવ્યા છો નામનું પૂછો છો બેઈમાન આવ્યા છો હા ઈ તો કહું પછી તમને એમ નહીં તમારું નામ શું છે મારા નામની ખબર નથી અરે બેની મારી નામ તો ફૂલીબેન ફૂલીબેન હા જો ફૂલી 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 હા તમારું નામ ફૂલી હા અને તમારા હસબન્ડ નું નામ ઈ હસબન્ડ ફસબન્ડ મને ખબર પડે મને તો તમારા ઘરવાળા નું નામ ઘરવાળા મેં ન ખબર પડે તો તમારા પતિદેવ નું નામ ઈ પતિ બચી માં કાઈ ખબર પડે એ નહીં બેન તો તારા વર નું નામ કે હાલો મને વરમાં ખબર પડે બેની મારો વરાય છે છે એટલે વર હોય તો જ ઉપડ્યો ને કહું થતું રહો ઉપડે આમાં ત્યાં આવ્યા છે ભેરા ભેળા નથી આયા તો કે તમારે હું વરનું નામ લેવું છે નામ લેવું છે ને માર જોવા છે માર બનેવીને એમ? ક્યાં હા હે બેની હા બેન તમને એક વાત કરું હો તમે તમારા વરનું નામ દ્યો અમે તો બોલી પણ મેલની મને શરમ આવે એમાં છે શરમ છે નહીં ક્યાં તારો વર હે ક્યાં મારા વરની ખબર નથી ના રે ના નામ જોઈ છે ને તમારે મારો વર ક્યાં એમ હા મારો વર આ બેઠો મારી નામ ફૂલીની નામ ફૂલો આ મારો વર છે આવડો આ મારો વર છે પણ પણ આ તું કાઢો આવા હું લખન છે ભલે ગમે એવો છે મને ગમે જેવું કેવું તમારે એમ નહીં આ તાર વર છે હા અમે બે માણસ નોકરી કરવી છે શેની નોકરી કરો ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગાવે છે અને તું હું તો ઘરે પોતા મારું રાંધવાનું કરું એવું કામ મારું હા એમ નહીં તો મારા બનેવી બેન લાખ રૂપિયાનું માણા કહેવાય તે તારે 50,000 માં જોતો એ 50,000 માં લઈ જા એ જોતો હોય. બેન કોઈ વરને નો વેચે કઈક લાજ લાજ મને તો પૈસા મળે તો હું વેચી જાઉં કાલ બપોર કેરે બીજો ઉભો કરી નાખો મારા આ એક ઘર નથી તઈ આવા તો મેં હાથ ઉલાયા છે હા મારા વરની વાત ન થાય હા. મારો વર તો ભાવનગર હીરા ગયો હતો એમાં દિવાળીનો મહિનો એવા હીરા ગયો એવા હીરા ઉતારે કેવા ઉતારે બકરીયું લીંડિયું ઉતારે ને હીરા ઉતારે વાહ બેની વાહ એમાં દિવાળીનો મહિનો આવ્યો ને એમાં રાતથી કામે બેઠા ને એમાં અંગૂર કટોરું સટકીને આયા પકાળમાં આવ્યું પકાર નો કહેવાય કપાળ કહેવાય કે મારો વર તો બેની નાના મરી ગયો એ બાપા પછી હે ભગવાન હવે શું કરવું મારો વર તો નાના મરી ગયો પછી ઉમરા બાર પગ મુકાય નહીં બીજે જવાય નહીં આબરૂદારની દીકરી આપણું તો એથી દોડાય છે આબરૂદારની દીકરી ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાળો લીધું એ જેઠ વટું નો હોય દેર વટું હોય આ દેર નતો પછી મેં જેઠવટું વાળ્યું પછી ઈ જેઠવટું વાળ્યું રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી મને કે હાલો જાવી ફરવા ગાડી ભાઈ બેહી જા હું તો હડપ દઈને બેહી જાય બેની હડપ દઈને બેહી જાય ને ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું અને બીજો કાયા પડખામાં મૂક્યો લેવર માથે લેવર એમાં રણિંગ ફૂટાંગ કેના પટકાણા એકોની ગટરમાં હીરો હોન્ડા એકોની ગટરમાં મારો જેઠ અને રોડ ઉપર લાંબી લહ થઈ જાય લાગ્યું નહીં વાગે હું ખાંકીને ઊભી થઈ જાય પછી અને મારો જેઠ તો નાના મરી ગયો હે ભગવાન હવે શું કરવું મારો વર મરી ગયો
જેઠ વટું વાળું ઈ મરી ગયું પછી ઊંડો વિચાર કરીને હારા એય! વટું વાળી લીધું. હારા વટુ ક્યાંય નો હોય. પણ મારે બીજે જાવું જ હારા નતું વટુ વાયરું. આ બીજે જાવું જ નતું એવું ઈની શેરીમાં હમે જાવું હતું. સમજાય ગયું. ઈ હારા વટું વાળ્યું અને દિવસના હારા 12 થયા અને સુવા સડી બેની હારાય મરી ગયા. પછી એટલામાં કુટુંબ વટું વાળ્યું બેની. કુટુંબ વટુ. ઈ કુટુંબ વટું વાળ્યું અને ધરતી કબજે બેની આખું કુટુંબ મરી ગયું. અને તું એક જ રહી ગઈ. આવી વંડીએ ટીંગાઈ રહી માં રહી ગઈ. હવે મને રહેવા દે નકર આ બધાય વટું વાળે લાગત. એમ નહીં બેની. પેલા તો તારા કેવા પ્રોગ્રામ આવતા અને કેવી તું ટીવી માં આવતી. હવે કા નથી આવતી? હવે ટીવી માં નથી આવતી. હા, કા? હવે ટીવી માં હમાતી નથી. હું ઓકળો આવે આમાં. અને કેટલા પેલા પ્રોગ્રામ આપતી? બહુ પ્રોગ્રામ ગાતી હતી. કેના પેલા? રામદાસ ગોંડલિયાની વાહે બેહતી હતી. તે હવારુની વારો જ ન આવ્યો. હે? હા, તો આમ નહીં, આ બધા જાનૈયાને ને માંડવિયાને એકાદું સંભળાવી દે ને. સંભળાઈ દો ને, હા, એમાં હું. સારું લગન ગીત હો. સરસ. હા.